અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે, જેમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। શાસ્ત્રી બ્રિજના બંને છેડે પોલીસે બેરિકેડિંગ લગાવ્યા છે। ભારે વાહન ન જાય તે માટે ટ્રાફિક પોલીસ સ્ટેન્ડબાય પણ છે। વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી 8 ફેબ્રુઆરી સુધી ભારે વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રતિબંધ છતાં પણ બે રોકટોક ભારે વાહન પસાર થઈ રહ્યા હતા। સંદેશ ન્યૂઝે તે અહેવાલ પ્રસારિત કરતા હાલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અલગ અલગ બ્રિજોના તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને જે બ્રિજોમાં ખામી દર્શાવવામાં આવી છે તે રિપોર્ટને આધારે ફરીથી તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જે બ્રિજ છે તે કેટલાય સમયથી જર્જરિત હતો। આખી પિરાણા જંકશનથી વિશાલા બ્રિજ તરફના બેરિંગ છે સાથે જ જે જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને તેની રિપેરિંગની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે। જ્યારે ભારે વાહનો પર પ્રતિબંધ છે તે લાગી દેવામાં આવ્યો છે। જો કે ગઈકાલ સુધીમાં ભારે વ્હીકલો છે તે અહીંયાથી પસાર થતા હતા। સંદેશ ન્યૂઝમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સંદેશ ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ ભારે વ્હીકલો ન જાય તે માટે બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો હોય તો તેની સામે કાર્યવાહી કરવા માટેની પણ સૂચના છે તે આપી દેવામાં આવી છે। ભારે વ્હીકલ પર પ્રતિબંધ સાથે જ બ્રિજનું રિપેરિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ સાથે જ આગામી થોડા દિવસો માટે આ બ્રિજ છે તે બંને તરફથી રિપેરિંગ છે તે કરવામાં આવશે અને બ્રિજની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। મહત્વનું છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અનેક જર્જરિત બ્રિજો છે તેની કામગીરી છે તે રિપેરિંગની હાથ ધરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।